1 મેથી ફાસ્ટેગનો નહીં થઈ શકે ઉપયોગ. હવે આગામી 15માં એટલે કે 15 દિવસમાં નવી ટોલ નીતિ છે એ રજૂ કરવામાં આવશે. ટોલ પ્લાઝા પર રોકવાની કે રાહ જોવાની જરૂર નહીં પડે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ વાહનનું લોકેશન સેટેલાઇટની મદદથી ટ્રેક કરી અને અંતર અનુસાર ટોલ ટેક્સ જે છે એ ચાર્જ કરી અને બેંક અકાઉન્ટમાંથી કપાશે. એટલે કે અત્યારે જે ફાસ્ટેગથી આપણો ટોલ ટેક્સ કપાય છે એ ફાસ્ટેગનો ઉપયોગ છે એ ટૂંક સમયની અંદર બંધ થઈ જશે. સરકાર એવી સિસ્ટમ લાવશે કે જીપીએસના મારફતે એટલે કે ગાડીએ કેટલું અંતર કાપ્યું છે એ અંતરની મદદથી ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાંથી ટોલ ટેક્સ છે એ કાપવામાં આવશે. ધીમે ધીમે તમને ખબર હશે કે પેટીએમ છે એમાંથી પહેલાં ફાસ્ટેગનું રિચાર્જ કરતા હતા એ બંધ થયું. ત્યારબાદ અલગ અલગ ફાસ્ટેગને લગતા ઘણા બધા નિયમો આવ્યા હતા. ફાઇનલી હવે સરકારે એવું નક્કી કર્યું છે કે 15 દિવસની અંદર નવી ટોલ નીતિ છે એ રજૂ કરવામાં આવશે અને તમારું ફાસ્ટેગની મદદથી નહીં પરંતુ અંતર કાપ્યું હશે અને જીપીએસની મદદથી તમારી ગાડી ટ્રેક કરી અને તમારો ટોલ ટેક્સ છે એ કાપવામાં આવશે ડાયરેક્ટ તમારા બેંક અકાઉન્ટમાંથી. તો તમને શું લાગે છે દોસ્તો, આ જે નિયમ બનાવે છે એ યોગ્ય છે કે કેટલો યોગ્ય છે? ફાસ્ટેગ બરાબર છે કે આ નવો નિયમ આવશે એ કે ફાસ્ટેગ સાવ બંધ કરી દેવા જોઈએ, ટોલ ટેક્સ છે એ સાવ બંધ કરી દેવો જોઈએ? આ ત્રણમાંથી તમારો જે પણ મંતવ્ય હોય એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ